નમસ્કાર, પ્રવેગ ટીવીમાં આપનું સ્વાગત છે। હું છું ભદ્રેશ। આપ જોઈ રહ્યા છો પ્રવેગ પ્રાઇમ ટાઈમ। સમાચારની શરૂઆતમાં એક નજર કરીએ હેડલાઇન્સ પર। આવતીકાલે બજેટ સત્ર શરૂ થશે। કેન્દ્ર સરકારે બોલાવી સર્વપક્ષીય બેઠક। 31 જાન્યુઆરીથી 9 ફેબ્રુઆરી સુધી ચાલુ રહેશે સંસદ સત્ર। ધોરડો ટેબ્લોને પીપલ્સ ચોઇસ એવોર્ડ્સમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત થયો। ગણતંત્ર દિવસની પરેડમાં ગુજરાતની થીમ હતી ધોરડો વિલેજ। અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસનું ₹641.50 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ। શહેરના માર્ગો પર વધારાની બસો દોડાવવાની જોગવાઈ। એક દિવસના ઉછાળા બાદ શેરબજારમાં નરમાઈ। રિલાયન્સ ઇન્ડસ્ટ્રી આઈટીસીમાં વેચવા લીધી। સેન્સેક્સ 802 પોઈન્ટ તૂટ્યો। પાકિસ્તાનના ભૂતપૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનને 10 વર્ષની જેલની સજા। રાવલપિંડી કોર્ટે સાયફર કેસમાં સજા સંભળાવી। અને હવે સમાચાર જોઈએ વિગતવાર। ગુજરાતના ગૌરવ સન્માન ધોરડો વર્લ્ડ ટુરિઝમ વિલેજ UNWTOની થીમ આધારિત ઝાંખી રાજ્ય સરકાર દ્વારા 75મા પ્રજાસત્તાક પર્વની રાષ્ટ્રીય પરેડમાં નવી દિલ્હી ખાતે કર્તવ્ય પથ પર પ્રસ્તુત કરવામાં આવી હતી। 75મા પ્રજાસત્તાક પર્વની આ રાષ્ટ્રીય કક્ષાની ઉજવણી અને પરેડમાં નવી દિલ્હી ખાતે રાષ્ટ્રપતિ, વડાપ્રધાન અને ફ્રાન્સના પ્રેસિડેન્ટની ઉપસ્થિતિમાં કર્તવ્ય પથ પર રજૂ થયેલી રાજ્યોની વિવિધ ઝાંખીઓમાંથી ગુજરાત સરકાર દ્વારા પ્રસ્તુત કરવામાં આવેલ આ નયનરમ્ય ટેબ્લોને પીપલ્સ ચોઇસ એવોર્ડ્સ કેટેગરીમાં દેશભરમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત થયો છે। કેરળ હાઈકોર્ટે કુલ 15 લોકોને મોતની સજા સંભળાવી છે। ફાંસીની સજા પામેલા બધા PFI એટલે કે પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઇન્ડિયાના કાર્યકર સભ્યો છે। PFI હવે સમગ્ર દેશમાં પ્રતિબંધિત સંગઠન છે। આ તમામ 15 દોષિતોને ભારતીય જનતા પાર્ટીના OBC નેતા રંજીત શ્રીનિવાસનની હત્યાના સંબંધમાં ફાંસીની સજા સંભળાવવામાં આવી છે। કેરળમાં બીજેપી નેતાની હત્યા કેસમાં 15 PFI કાર્યકરોને ફાંસીની સજા જાહેર કરવામાં આવી છે। કેન્દ્રીય મંત્રી ગિરિરાજસિંહે કેરળ હાઈકોર્ટના નિર્ણયનું સ્વાગત કર્યું હતું। ગિરિરાજસિંહે કહ્યું કે PFI દેશમાં મુસ્લિમ રાજ્ય બનાવવા માંગે છે, જે અસ્વીકાર્ય છે। નોંધનીય છે કે ડિસેમ્બર 2021માં અલપુઝામાં ભાજપના નેતા રણજીત શ્રીનિવાસનની હત્યા કરવામાં આવી હતી। PFI को फांसी की सजा सुनाई गई है। ये कोर्ट का निर्णय 200% जिसको इसके लिए जितनी तारीफ करनी चाहिए वो कम होगा क्योंकि PFI देश का दुश्मन है। PFI देश में मुस्लिम राष्ट्र बनाना चाहता है। ये देश को बर्दाश्त नहीं, देश के किसी भी घटक को बर्दाश्त। PFI पर तो बैन है और स्वाभाविक है जब बीजेपी की सरकार है तो PFI की गतिविधि अपने आप भाग जाएगी। ભારતના વિદેશ મંત્રી ડોક્ટર S જયશંકરે મંગળવારે કહ્યું કે ઇતિહાસ અને ભૂગોળ ખૂબ જ શક્તિશાળી શક્તિઓ છે અને દિવસના અંતે પાડોશીઓને એકબીજાની જરૂર પડે છે। S જયશંકરે માલદીવ સાથે ચાલતા વિવાદને લઈને આ ટિપ્પણી કરી હતી। આપણે જણાવીએ કે તેઓ મુંબઈમાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ ખાતે માલદીવમાં ચાલતા ઇન્ડિયા આઉટ અભિયાન પરના એક પ્રશ્નનો જવાબ આપી રહ્યા હતા। History and geography are very powerful forces. There is no escape from them. You know, at the end of the day, neighbors have relationships with each other. They find, they find understandings. It is in the nature of politics that there are sharp positions which are taken. Diplomacy does not always go by that sharp position. Our job is to hear it out, understand it, reason with people, find, something which works. Because at the end of the day, neighbors need each other. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે દિલ્હીમાં ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનના નિવાસસ્થાન સહિત 3 સ્થળોએ દરોડા પાડ્યા હતા। કથિત જમીન કૌભાંડમાં સંડોવાયેલા સોરેનના ઘરની તપાસ કર્યા બાદ તપાસ એજન્સીએ રોકડ, કાર અને દસ્તાવેજો મળી આવ્યાનો દાવો કર્યો છે। રાંચી પહોંચ્યા બાદ તેમણે CM હાઉસમાં શાસક પક્ષ JMM, કોંગ્રેસ અને RJDના ધારાસભ્યો સાથે બેઠક કરી હતી। તો ભારતીય શેર બજારમાં એક દિવસના જોરદાર ઉછાળા બાદ મંગળવારે ફરીથી નરમાઈ જોવાઈ હતી।
બીએસસી સેન્સેક્સ 802 પોઈન્ટ તૂટ્યો હતો. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, આઈટીસી અને બજાજ ફાઇનાન્સમાં વેચવાલીથી બજારમાં નરમાઈ જોવા મળી હતી. નેશનલ સ્ટોક એક્સચેન્જનું નિફ્ટી પણ 215.50 પોઈન્ટના ઘટાડા સાથે 21,522.10 પર બંધ રહ્યો હતો. એક સમયે ટ્રેડિંગ દરમિયાન તે ઘટીને 865.85 પોઈન્ટ પર પહોંચી ગયો હતો. મહાત્મા ગાંધીજીની આજે 76મી પુણ્યતિથિ છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ, પીએમ નરેન્દ્ર મોદી તેમજ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ શ્રદ્ધાસુમન પાઠવ્યા હતા. બાપુએ પોતાના જીવનમાં અપનાવેલા આદર્શોને સમગ્ર વિશ્વમાં સ્વીકારવામાં આવે છે અને દરેક દેશમાં તેમના અનુયાયીઓ છે. તેમના અહિંસક વિચારો અને કાર્યોએ સમગ્ર વિશ્વની વિચારસરણી બદલી નાખી. વિશ્વના 100થી વધુ દેશોમાં મહાત્મા ગાંધીની પ્રતિમાઓ સ્થાપિત છે અને તે એક કીર્તિમાન છે. તો ઝારખંડના રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણને રાંચીના બાપુ વાટિકામાં મહાત્મા ગાંધીને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ આપી હતી. રાધાકૃષ્ણને કહ્યું કે મહાત્મા ગાંધીને સાચી શ્રદ્ધાંજલિ આપણા જીવનમાં સાદગી અને દેશની સેવા કરવાનો અભિગમ અપનાવીને આપી શકાય છે. ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે રાષ્ટ્રપિતા પૂજ્ય મહાત્મા ગાંધીજીના નિર્વાણ દિવસ શહીદ દિને પૂજ્ય ગાંધીજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. તેમણે એ તમામ શહીદોને શ્રદ્ધાંજલિ અર્પી હતી જેમણે દેશની આઝાદી માટે પોતાના પ્રાણ ન્યોછાવર કરી દીધા. સમગ્ર વિશ્વ માટે શાંતિ, અહિંસા અને સદભાવનાનો માર્ગ પ્રશસ્ત કરનાર પૂજ્ય મહાત્મા ગાંધીજીને શ્રદ્ધાંજલિ અર્પતા રાજભવન પરિવાર સાથે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે 2 મિનિટનું મૌન પાડ્યું હતું. આજે ગાંધી નિર્વાણ દિન છે ત્યારે મહાત્મા ગાંધી દ્વારા સ્થાપિત ગુજરાત વિદ્યાપીઠ ખાતે તેની પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવી હતી. રેંટિયો કાંતીને ગાંધીજીની પરંપરાને જીવંત રાખનારા વિદ્યાપીઠના વિદ્યાર્થીઓ અને સેવકો દ્વારા સુમૂળ કાતરનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ નિમિત્તે ગુજરાત વિદ્યાપીઠથી વિદ્યાર્થીઓ અને સેવકો પગપાળા કોચરબ આશ્રમ પહોંચ્યા હતા. પરંપરાગત રીતે રેંટિયો કાંતીને બાપુને શ્રદ્ધાંજલિ અર્પી હતી. ગુજરાત વિદ્યાપીઠના કુલાધિપતિ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. બનાસકાંઠાના થરાદમાં આવેલા નારોલી ગામમાં એક મંદિર તુલસી પાંડવોના ઇતિહાસની ગવાહી આપી રહ્યું છે. કહેવાય છે કે અહીં તુલસી 5200 વર્ષ પહેલાં કુંતી માતાએ વાવી હતી અને આજે પણ આ તુલસી હયાત છે. ભારત પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય અને ગુજરાત રાજસ્થાનની આંતરરાજ્ય સરહદ પર આવેલા બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના નારોલી ગામમાં આવેલો છે તુલસીનો એક પ્રાચીન છોડ. આમ તો આ વિસ્તાર રણની કાંધીને અડીને આવેલો છે અને આ રણ પ્રદેશમાં લગભગ 5200 વર્ષથી લીલીછમ અવસ્થામાં ઊભો છે તુલસીનો એક છોડ. કહેવાય છે કે પાંડવો કુંતી માતા સાથે હસ્તિનાપુરથી અહીં આવ્યા હતા ત્યારે માતા કુંતીએ તુલસીના આ છોડને રોપ્યો હતો. તે સમયે આ વિસ્તારને રમણીક વન તરીકે ઓળખવામાં આવતું હતું. 5200 વર્ષ પહેલાં વાવવામાં આવેલો આ તુલસીનો છોડ આજે પણ હયાત છે. અગાઉ આ છોડ વૃક્ષ જેટલા મોટા થયા હતા પરંતુ વર્તમાન સમયમાં આવેલા વાવાઝોડાને પગલે આ તુલસીના છોડ ઉખડી ગયા હતા. અત્યારે માત્ર આટલા જ અવશેષો જોવા મળી રહ્યા છે. આ તુલસી મંદિર પર પૂજા કરતા પૂજારીએ આસપાસના લોકો પાસેથી દાન મેળવીને અત્યારે આ છોડના અસ્તિત્વને જાળવી રાખવા માટે પ્રાચીન તુલસીના છોડની આસપાસ પ્રોટેક્શનલ વોલ પણ તૈયાર કરી છે. આ મંદિરમાં પૂજા કરતા નરભેરામ જણાવી રહ્યા છે કે આ તુલસી ખૂબ જ પ્રાચીન છે અને તેને 5200 વર્ષ પહેલાં કુંતી માતાએ વાવી હોવાનો દાવો કરી રહ્યા છે કે આ તુલસી વાવેલી છે પાંડવોની. લગભગ આને 5200 વર્ષ થઈ ગયા છે અને આ જે માજી કુંતા અહીંયા આવેલા અને એ આ એક રમણીક વન કહેવામાં આવે છે. અને જ્યારે જે પાંડવોને ત્યાંથી જે હસ્તિનાપુરથી આવ્યા હતા એટલે હસ્તિનાપુર મતલબ જ્યારે હસ્તસેન નામનો રાજા હતો અને એના હિસાબથી કરીને એ હસ્તિનાપુર નામ પડેલું હતું અને એ ત્યાંથી એ પાંડવો આવેલા અને ત્યાંથી આવીને અહીંયા એક આ તુલસી વાવેલી છે. તુલસીને સૌભાગ્યવતી મહિલાનું સૌભાગ્ય કહેવાય છે અને તેની પૂજા કરવાથી સંતાન પ્રાપ્તિ થતી હોય છે. આ ઉપરાંત તુલસી માતા ભગવાન વિષ્ણુના મહારાણી હોવાનો સ્કંદ પુરાણમાં પણ ઉલ્લેખ કરેલો છે. સૌભાગ્યવતી સ્ત્રીઓને આખું સૌભાગ્ય ચડે જેને દીકરા દીકરી ન હોય અને માતાજી ખોળો ભરાવે. અને તુલસી જ્યારે આની સંકટ પુરાણમાં આની વાત લખેલી છે. સાની સંકટ પુરાણમાં જ્યારે જે સંકટ પુરાણની અંદર જ્યારે તુલસીને હાથ સંભાળવાના હિસાબથી કરીને 12 વર્ષ પવિત્ર રહે છે. 12 વર્ષ પવિત્ર રહે છે અને એ તુલસી જ્યારે ઓમ તો ગણો તો જ્યારે જે ભગવાન વિષ્ણુની મહારાણી કહેવામાં આવે છે, લક્ષ્મીજીનો અવતાર છે
જે તુલસી છે એ લક્ષ્મીજીનો અવતાર છે. જે બોલો શિયાવર રામચંદ્ર ભગવાન કી જય. બીજું કોઈ પૂછવું નહીં. બનાસકાંઠા જિલ્લામાં ઘણા એવા પ્રાચીન સ્થળો આવેલા છે કે જે પ્રાચીન ભારતના ઇતિહાસની ગવાહી આપી રહ્યા છે. તેવી જ રીતે નારોલી ગામની આ તુલસી પણ મહાભારત કાળની ગવાહી આપી રહી છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી આ તુલસીના છોડને નુકસાન પહોંચી રહ્યું છે. ત્યારે મહાભારત કાળની ગવાહ આ તુલસીના ઇતિહાસને જાળવી રાખવા માટે પુરાતત્વ વિભાગે આ પ્રાચીન ધરોહરની કાળજી લેવી જોઈએ, જેથી આ પ્રાચીન ધરોહરને જાળવી શકાય. કેમેરામેન રતનસિંહ સોલંકી સાથે હરેશ ઠાકોર, પ્રવેગ ટીવી, બનાસકાંઠા. સંસદના બજેટ સત્ર પહેલા સરકાર દ્વારા સર્વપક્ષીય બેઠક બોલાવવામાં આવી હતી, જેમાં મંગળવારે વિવિધ પક્ષોના ફ્લોર લીડરોએ હાજરી આપી હતી. રક્ષામંત્રી અને લોકસભા નાયબ નેતા રાજનાથસિંહ, સંસદીય બાબતોના મંત્રી પ્રહલાદ જોશી અને અર્જુન રામ મેઘવાલે બેઠકમાં સરકારનું પ્રતિનિધિત્વ કર્યું હતું. દરેક સત્ર પહેલાં આવી બેઠક બોલાવવાનો રિવાજ છે. વિવિધ પક્ષોના નેતાઓ તેઓ જે મુદ્દાઓ સંસદમાં ઉઠાવવા માંગે છે તેને હાઇલાઇટ કરે છે. આ વખતે સંસદનું સત્ર ટૂંકું રહેશે. તે 31 જાન્યુઆરીથી 9 ફેબ્રુઆરી સુધી ચાલશે. સત્રની શરૂઆત રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના સંયુક્ત સંબોધનથી થશે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરીએ વચગાળાનું કેન્દ્રીય બજેટ રજૂ કરશે. ત્યારે આ બજેટ પર ગુજરાતના રિયલ એસ્ટેટ બિઝનેસમેન શું આશા અપેક્ષાઓ સેવી રહ્યા છે તે અંગે જોઈએ અમારો વિશેષ અહેવાલ. ક્રેડાઈ અને રિયલ એસ્ટેટ ડેવલપર્સ અપેક્ષા રાખે છે કે કેન્દ્ર હાઉસિંગ ફોર ઓલને પ્રોત્સાહન આપવા માટે સિમેન્ટ પર ટેક્સ ઘટાડશે. ગુજરાતમાં રિયલ એસ્ટેટ ડેવલપર્સ 1 ફેબ્રુઆરીના રોજ વચગાળાના બજેટ પહેલા સિમેન્ટ પરના ટેક્સ સ્લેબની સમીક્ષા અને રહેણાંક મિલકતો માટે ATIB અને ATIBAની આવકવેરા યોજનાઓ પુનઃસ્થાપિત કરવાની અપેક્ષા રાખે છે. ક્રેડાઈ સેક્રેટરી નિલય પટેલે પણ ₹45 લાખની મર્યાદામાં વધારો કરવાની માંગ કરી છે, જ્યાં તમામ રહેણાંક મિલકતો પર 1% GST वसूलवामा आवे છે. हमारे प्रधानमंत्री जी का जो सपना है हाउसिंग फॉर ऑल, तो उसको प्रमोट करने के लिए अफोर्डेबल हाउसिंग को जितना प्रमोट कर सके वैसे कोई स्कीम हमें मिले. जैसे ATIB या ATIBA इनकम टैक्स का स्कीम था जो लास्ट ईयर बंद किया गया, तो वो रीइंस्टेट कर, ऐसा कुछ कोई स्कीम रीइंस्टेट करे तो दैट विल डेफिनेटली बूस्ट अफोर्डेबल हाउसिंग. और दूसरा, अभी 45 lakhs का कैप है, जिसमें अगर 45 lakhs के नीचे की वैल्यू है यूनिट की, रेसिडेंशियल यूनिट की, तो 1% GST लगता है. तो वो 1% GST का जो बेनिफिट है रादर देन 5% GST, तो वो अभी लैंड वैल्यू बहुत बढ़ती जा रही है और रॉ मटेरियल का कॉस्ट भी बढ़ता जा रहा है. तो वो 45 lakhs का जो लिमिट है वो कुछ हद तक बढ़ाया जाए तो दैट विल रियली हेल्प अस टू बूस्ट द अफोर्डेबल हाउसिंग यूनिट्स. આસમાનને આંબી જતા જમીનના ભાવ અને કાચા માલના ખર્ચને ટાંકીને તેમણે કહ્યું કે લોકોને પોષણક્ષમ ભાવે મકાનો આપવાના તેના હાઉસિંગ ફોર ઓલ મિશનને હાંસલ કરવા માટે સરકારે યોજનાઓની સમીક્ષા કરવી જોઈએ. Right now, for cement, we are paying 28% GST. So, cement should not be considered as a luxury item. It is considered to be one of the building blocks of New India. हमारे माननीय प्रधानमंत्री साहब ने जो भी हाउसिंग फॉर ऑल किया हुआ है, हमारे ट्रांसपोर्ट मिनिस्टर गडकरी साहब ने जो भी सीमेंट रिलेटेड, मतलब जो भी अपना रोड्स डेवलपमेंट वो किया हुआ है, वहाँ पे सीमेंट इज़ कंसिडर्ड टू बी अ वेरी बेसिक एसेंशियल बिल्डिंग ब्लॉक. सो उसको लेके जो भी मटेरियल हमारा यूज़ होता है डेवलपमेंट के लिए, उस पर GST एक बार रिव्यू करना चाहिए. રિયલ એસ્ટેટ ડેવલપર માલવ પટેલે બાંધકામની દ્રષ્ટિએ સિમેન્ટને ભારતના બિલ્ડિંગ બોક્સમાંનું એક ગણાવ્યું હતું. તેમણે આશા છે કે કેન્દ્ર સરકાર સિમેન્ટ પરના GSTમાં 28% ઘટાડો કરશે. બ્યુરો રિપોર્ટ, પ્રવેગ ન્યૂઝ. રિયલ એસ્ટેટ સેક્ટરને વચગાળાના બજેટ પર અનેક આશા અપેક્ષાઓ છે. ખાસ કરીને હોમ લોન પર ટેક્સ રાહતના દરમાં સુધારો થવો જોઈએ તેવી બિલ્ડર જૂથોની માંગ છે. રિયલ એસ્ટેટ સેક્ટરને આશા છે કે સરકાર 1 ફેબ્રુઆરીએ રજૂ થનારા વચગાળાના બજેટમાં હોમ લોન પર ટેક્સ રાહત પર વિચાર કરશે. નિષ્ણાંતોનું કહેવું છે કે હોમ લોન પરની છૂટમાં છેલ્લો ફેરફાર 8 વર્ષ પહેલાં કરવામાં આવ્યો હતો. ત્યારથી પ્રોપર્ટીના ભાવમાં નોંધપાત્ર વધારો થયો છે. તે મુજબ કરમુક્તિ પણ વધારવી જોઈએ. There are a couple of expectations.
the first expectation would be that I would appeal to the government that for the last 8-10 years, the income tax relief that is given on housing finance has been 1.5 lakh rupees. Now, the property prices have appreciated by 100% over the last 4-5 years in all the areas. So when prices have gone up, the person has to take a higher loan. So because he has to take a higher loan, he has to pay a higher EMI and thus higher interest. So the government should definitely look at increasing that limit of 1.5 lakh rupees. રિયલ એસ્ટેટ સેક્ટરની બીજી મોટી માંગ મિલકતના વેચાણ પર વસૂલાતા કેપિટલ ગેઇન ટેક્સ સાથે સંબંધિત છે. ઉદ્યોગના આધારે રિયલ એસ્ટેટ પર મૂડી લાભ કરનો દર ઘણો ઊંચો છે. કાયદેસર રોકાણકારો માટે આ એક મોટો માથાનો દુખાવો છે. एक मेजरली जो कैपिटल गेन टैक्स को लेकर के जो एक एक्सपेक्टेशन है कि कैपिटल गेन टैक्स हमारा कुछ रिड्यूस होना चाहिए और उसका जो टेन्योर है इन्वेस्टमेंट का वो भी कम होना चाहिए, जिससे डेफिनेटली इन्वेस्टर्स को रियल एस्टेट में इन्वेस्ट करने से और उसके बेनिफिट्स में वृद्धि होगी, जिससे इन्वेस्टमेंट का क्वांटम रियल एस्टेट में बढ़ेगा. આ માંગણીઓ વચગાળાના બજેટમાં સંબોધવામાં આવશે કે કેમ તે જોવાનું બાકી છે. આ વર્ષે સામાન્ય ચૂંટણી બાદ સરકાર સંપૂર્ણ બજેટ રજૂ કરશે. બ્યુરો રિપોર્ટ, પ્રવેગ ન્યૂઝ. વચગાળાના બજેટ પાસેથી સુરતના કાપડના વેપારીઓની અનેક આશા અપેક્ષાઓ છે. હીરા ઉદ્યોગની જેમ ટેક્સટાઇલ ઉદ્યોગ માટે પણ એક્સચેન્જ ખોલવું જોઈએ તેવી વેપારીઓને આશા છે. જોઈએ બજેટ પર અમારો વિશેષ અહેવાલ. સુરતના કાપડના વેપારીઓને વચગાળાના કેન્દ્રીય બજેટમાંથી એક્સચેન્જની આશા છે. તેમનું કહેવું છે કે જે રીતે સરકારે હીરા ઉદ્યોગ માટે એક્સચેન્જ ખોલ્યું છે તેવી જ રીતે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી માટે એક્સચેન્જ ખોલવું જોઈએ. मोदी साहब ने सूरत को डायमंड बुर्ज दिया है, उस हिसाब से कोई टेक्सटाइल बुर्ज दे जिसके अंदर एक्सपोर्ट और गारमेंट को हम कंसंट्रेशन करके उसके ऊपर अभ्यास कर सके, एक नया कपड़ा बना सके और विदेशों में जो एक्सपोर्ट को हम बढ़ा सके. इसके लिए हमें R&D के लिए एक यूनिवर्सिटी चाहिए और एक डायमंड बुर्ज चाहिए, क्योंकि अभी डोमेस्टिक मार्केट में तो सूरत की स्पेशलिटी है, लेकिन यदि मोदी सरकार जिस हिसाब से फाइबर टू फॉरेन ये जो एक संकल्प लिया है उस संकल्प को पूरा करना है तो हमें एक टेक्सटाइल यूनिवर्सिटी की जरूरत है और एक टेक्सटाइल बुर्ज की जरूरत है, जिससे हम एक्सपोर्ट को बढ़ावा दें. આ ઉપરાંત કાપડના વેપારીઓ સારી એર કનેક્ટિવિટી દ્વારા આંતરરાષ્ટ્રીય બજારમાં તેમની હાજરી વધારવા માંગે છે. वैसे अगर सूरत एयरपोर्ट से हम लोग को डोमेस्टिक फ्लाइटों की सुविधा मिलने लगे तो व्यापार काफ़ी हो सकता है. और हमको लगता है बनारस और सूरत फैब्रिक और टेक्सटाइल के लिए ट्विन सिटी के रूप में विकसित हो सकते हैं और हम लोग इतना अच्छा काम कर सकते हैं, विदेशों तक हम लोग का एक्सपोर्ट बहुत अच्छा हो सके. કાપડના વેપારીઓએ માંગ કરી હતી કે કર નીતિમાં તાજેતરના ફેરફારો નાના પાયાના ઉદ્યોગોને અનુકૂળ બનાવવા જોઈએ. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામન 1 ફેબ્રુઆરીએ વચગાળાનું બજેટ રજૂ કરશે. બ્યુરો રિપોર્ટ, પ્રવેગ ન્યૂઝ. વચગાળાના કેન્દ્રીય બજેટ પર મુંબઈના રેલવે મુસાફરોને નવી ટ્રેનો, ભાડામાં ઘટાડો અને ટ્રેનોની સંખ્યામાં વધારો જેવી અનેક આશા અપેક્ષાઓ છે. ત્યારે મુંબઈ ગરાઓની બજેટ પર આશા અપેક્ષાઓ વિશે જોઈએ અમારો વિશેષ અહેવાલ. મુંબઈના રેલવે મુસાફરોને વચગાળાના કેન્દ્રીય બજેટમાં એસી બોગીના ભાડા ઘટાડવા અને ટ્રેનની સંખ્યા વધારવા વગેરે અપેક્ષાઓ છે. વંદે ભારત એક્સપ્રેસ જેવી નવી ટ્રેનની શરૂઆત અંગે મુસાફરોએ પ્રશંસા વ્યક્ત કરી હતી. તેમનું કહેવું છે કે આવી ટ્રેનોના ભાડામાં ઘટાડો થશે તો મુસાફરોની સંખ્યામાં વધારો થશે. मगर इनका जो किराया बहुत ज़्यादा है, जिसकी वजह फ्रिक्वेंसी कम हो रही है. अगर इसका किराया कम हो जाएगा तो फ्रिक्वेंसी बढ़ेगी, पब्लिक ज़्यादा आएगी, उनसे और ज़्यादा बेनिफिट होगा उनको, पब्लिक रेलवे लोगों को. ट्रैवलिंग वाइज नॉर्मली जो है फेयर जो है वो कम होना चाहिए. नॉर्मली मैं मुंबई हैदराबाद ट्रैवल करता हूँ, उसमें भी एसी का जो नॉर्मल टिकट है वो ज़्यादा ही है. मतलब अगर सोचा जाए तो एज अ स्लीपर देखा जाए तो अगर मैं हैदराबाद ट्रैवल करता हूँ 400 एंड एसी का डायरेक्ट 1200 होता है, तो एटलीस्ट उसको डबल तभी रखना चाहिए. चार्जेस जो है वो ज़्यादा है एसी के, वो कम होना चाहिए, यही एक्सपेक्टेशन है बजट से. જો કે વંદે ભારત એક્સપ્રેસ જેવી ટ્રેનોના કેટલાક નિયમિત મુસાફરોને લાગે છે કે ટ્રેનમાં આપવામાં આવતી સુવિધાઓને ધ્યાનમાં રાખીને ટિકિટની કિંમત વ્યાજબી છે. लगता है अर्जेंट के लिए अच्छा है ना, लेकिन हम लोग प्राइवेट कार वगैरह लेके जाते हैं उससे तो ये बेटर है ना. बच्चे लोग को लेके जाने के लिए हम लोग को ट्रेन नहीं रहेगा तो कार वो लोग करना पड़ेगा.
हाँ लगेज रहते उसको लेके जाने के लिए, उससे तो अच्छा एसी ट्रेन में ऐसा आराम बैठने के लिए तो मिलेगा ना। वो ट्रैफिक जाम रहते हैं जाने के लिए, पोलो में टाइमिंग कवर नहीं होते हैं, उससे तो ट्रेन बेटर है ना। मैं तो हमेशा ट्रैवल करता हूँ डेली। मेरे ख्याल से जो टिकट का जो प्राइस है सही है, कम नहीं है, सही है। मेरे ख्याल से अभी सुविधा जब ज्यादा मिलेगा, हम लोग को जब ज्यादा सुविधा मिलता है उन्हें ज्यादा पैसा भी तो पे करना चाहिए। રેલવે અધિકારીઓને આશા છે કે મુખ્ય રેલવે સ્ટેશનને સુધારવાનું કામ ટૂંક સમયમાં પૂર્ણ થશે। નવી ટ્રેનમાં અત્યાધુનિક સુવિધાઓ ઉપરાંત મુસાફરોને વધુ સારો અનુભવ પણ મળશે। पूरे महाराष्ट्र में की बात करें तो 7 वंदे भारत ट्रेन और सेंट्रल रेलवे की बात करें तो 6 वंदे भारत ट्रेन हम ऑलरेडी चला रहे हैं। साथ ही साथ में जैसा पता है आपको, करीब 18 स्टेशनों का मेजर डेवलपमेंट या मेजर रीडेवलपमेंट हम लोगों ने शुरू किया है, जिसमें से 3 स्टेशन जैसे छत्रपति शिवाजी महाराज टर्मिनस, उसके बाद में नागपुर और अजनी, इनका उम्मीद है कि अगले 1.5 से 2 साल के बीच में इनका चेहरा मोहरा आपको काफ़ी हद तक बदला हुआ मिलेगा। આ મુંબઈગરોએ 1 ફેબ્રુઆરીએ રજૂ થનારા વચગાળાના બજેટને લઈને અનેક આશા અને અપેક્ષા સેવી રહ્યા છે। બ્યુરો રિપોર્ટ, પ્રવેગ ન્યૂઝ। આ હતા અત્યાર સુધીના સમાચાર। વધુ સમાચાર સાથે ફરી મળીશું, ત્યાં સુધી આપ જોતા રહો પ્રવેગ ટીવી। નમસ્કાર।